નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી અતિ ચમત્કારિક અને ભક્તિમય શાલિગ્રામ ભગવાનની સેવા। આ કથા આપણને શીખવે છે કે ભગવાનને માત્ર મૂર્તિ નહીં પરંતુ જીવંત ભાવથી સેવા કરવી જોઈએ। સાચી ભક્તિ અને નિર્મળ મન હોય તો ભગવાન પોતે ભક્તને દર્શન આપે છે। તો મિત્રો, ભક્તિ ભાવથી કમેન્ટમાં જય શાલિગ્રામ ભગવાન લખી નાખજો। બોલો શ્રી શાલિગ્રામ ભગવાનની જય। એક ગામમાં રહેતા હતા ડોશીમા। શાલિગ્રામની સેવા કરતા હતા નિયમથી। શાલિગ્રામને ભોગ ધરાવતા, સ્નાન કરાવતા। પુરુષોત્તમ મહિનો આવતા તેમણે ગંગા સ્નાનનો વિચાર કરી પોતાના પાડોશણને કહેવા લાગ્યા કે હું ગંગાજી સ્નાન કરવા માગું છું, તો મારા શાલિગ્રામને તારી પાસે રાખી લે। જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી તેમની સેવા કરી દેજે। પાડોશણ તો આ જાણી બહુ ખુશ થઈ। તેને પુરુષોત્તમ માસમાં શાલિગ્રામની સેવા અને પૂજા કરવાની તક મળી રહી। તેણે હા પાડી દીધી, પણ થોડી વાર પછી તે ચિંતામાં ડૂબી ગઈ। કહેવા લાગી, પણ મને તો સેવા પૂજા કરતા આવડતું નથી। હું કેવી રીતે પૂજા કરીશ, કેવી રીતે સેવા કરીશ? આ સાંભળી ડોશીમા પડોશણને સમજાવવા લાગ્યા, તું સવારે આમને ઉઠાડજે, નદીએથી લોટો ભરી પાણી લાવજે। આવતી વખતે પાછળથી થોડા ફૂલ અને તુલસી પણ લેતી આવજે। ભગવાનને જળ અને કાચા દૂધથી સ્નાન કરાવજે। ચંદન લગાવીને ફૂલ અને તુલસી ચઢાવી દેજે। દૂધનો ભોગ લગાવી દેજે। બપોરે રસોડામાં જે પણ હોય તેનો ભોગ લગાવી દેજે। આ ધ્યાન રાખજે, ડુંગળી લસણનો ભોગ નથી લગાવવાનો। સાંજે દીવો પ્રગટાવી દેજે। રાત્રે સૂતી વખતે શાલિગ્રામને પણ સુવડાવી દેજે। બસ આવી જ રીતે પૂજા કરવાની છે। ડોશીમા પાડોશણને આવું સમજાવી શાલિગ્રામને સોંપી ગંગાજી સ્નાન કરવા ચાલ્યા ગયા। હવે પડોશણ તો ખુશ થઈ ગઈ। પડોશણે બીજે દિવસે બધું ડોશીમા કહ્યા અનુસાર સવારે ઉઠતા શાલિગ્રામ ભગવાનને બૂમ પાડવા લાગી, ભગવાન ઉઠી જાઓ, સવાર થઈ ગઈ છે। ત્યાર પછી નદીએથી લોટો ભરી પાણી લઈ આવી। આવતી વખતે બગીચામાંથી ફૂલ લાવી અને તુલસી પણ લઈ આવી। ભગવાનને જળ અને કાચા દૂધથી સ્નાન કરાવ્યું। ચંદન લગાવી ફૂલ અને તુલસી ચઢાવી દીધા। પછી તેણે દૂધનો ભોગ લગાવી દીધો। બપોર માટે જમવાનું બનાવવા લાગી ગઈ। જમવાનું બનાવીને થાળી ભગવાનની સામે આવી। તેણે જોયું તો હજુ સુધી દૂધ પણ એમને એમ પડ્યું હતું। વિચાર્યું કે ભોગ લગાવવાનો સમય થઈ ગયો છે, ભોગ તો લગાવી જ દઉં। શું થઈ શકે છે ભગવાન ભોગની સાથે દૂધ પીતા હોય? તેણે થોડી વાર પછી જઈને જોયું તો દૂધ અને ભોગ બંને એવા ને એવા જ રાખેલા છે, જેવા તે મૂકીને ગઈ હતી। ત્યારે ભગવાનને હાથ જોડીને કહેવા લાગી, ભગવાન દૂધ પણ પી લ્યો અને જમી પણ લ્યો। જ્યારે તમે જમી લેશો તો હું જમી લઈશ। થોડી વાર પછી પાછી આવી, પણ જુએ છે તો ભગવાને દૂધ પીધું ન હતું, જમ્યા પણ ન હતા। આ જોઈને તો પાડોશણને ચિંતા થવા લાગી। હવે તો પાડોશણને ભગવાનની સામે હાથ જોડી ઊભી રહી ગઈ અને કહેવા લાગી, ભગવાન ડોશીમા આવશે તો કહેશે કે મારા ભગવાનને દુબળા કરી દીધા। ભગવાન હજુ તો આખો મહિનો બાકી છે, આજે તો પહેલો જ દિવસ છે, તમે નહીં જમો તો તમે બીમાર પડી જશો। પડોશણ ભૂખી બેસી રહી, વિચારવા લાગી, જ્યાં સુધી ભગવાન નહીં જમે ત્યાં સુધી હું કેવી રીતે જમી લઉં? થોડી વારમાં આવીને જોતીને ભગવાનને જમવા માટે વિનંતી કરતી। ધીમે ધીમે સાંજ પડી ગઈ। ભગવાન શાલિગ્રામે વિચાર્યું કે હવે તો મારે જમવું જ પડશે, નહીં તો આ પણ ભૂખે જ બેસી રહેશે। ક્યાંક આને કંઈક થઈ ગયું તો દોષ મને લાગશે। હવે ભગવાને એક નાનો એવો મોર મુંગટ પીતાંબરધારી રૂપ બનાવ્યું અને પાટલા પર જઈને બેસી ગયા। દૂધ પી લીધું અને જમી લીધું। હવે રોજ આવું જ કરવા લાગ્યા। એક દિવસ ભગવાન તેને પૂછવા લાગ્યા કે હું ગાયો ચારવા જાઉં છું, તો પાડોશણ કહેવા લાગ્યા, તમે તો મારે ત્યાં થોડા દિવસ માટે રહેવાના છો, કેમ જાઓ છો? ભગવાન ન માન્યા। હાથમાં સોનાની લાકડી, ખંભા પર હીરા મોતી જડેલું પીતાંબર નાખ્યું અને ગાયો ચારવા ચાલ્યા ગયા। સાંજે ગોધોલી વેળાએ ગાયો લઈને પાછા આવી ગયા। હવે તો રોજના નિયમ થઈ ગયા। ભગવાન રોજ દૂધ પી જમીને ગાયો ચારવા જતા અને સાંજે પાછા આવી જતા। એમ કરતા આખો મહિનો વીતી ગયો। ડોશીમા ગંગા સ્નાન કરી ઘરે પાછા આવી ગયા। વિચારવા લાગ્યા કે શાલિગ્રામને લઈ આવું તો પાડોશણના ઘરે ગયા છે। પાડોશણને કહેવા લાગ્યા કે મારા શાલિગ્રામજી આપી દે। તો પાડોશણ કહેવા લાગી, શાલિગ્રામજી તો સાંજે આવશે, ત્યાં લઈ જજો। ડોશીમા શાલિગ્રામજી માટે જીદ કરવા લાગ્યા। તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો। ત્યાં લોકો ભેગા થઈ ગયા। ત્યારે પાડોશણ કહેવા લાગી કે આમાજીને સમજાવવું કેમ? એક મહિનો કાઢ્યો છે, એમ સાંજ સુધી સમય હજુ કાઢી લ્યો। પણ ડોશીમા ધરણા આપીને ત્યાં જ બેસી ગયા અને કહેવા લાગ્યા, હું તો મારા શાલિગ્રામને લઈને જ જઈશ। ડોશીમા જોર જોરથી રડવા લાગ્યા અને બધા લોકો કહેવા લાગ્યા, ખબર નહીં આણે મારા શાલિગ્રામને ક્યાં છુપાવ્યો
છુપાવી દીધા. પાડોશણ વારંવાર કહેવા લાગી અને સમજાવવા લાગી, મેં ક્યાંય છુપાવ્યા નથી. સાંજે શાલિગ્રામ આવી જશે ત્યારે તમે લઈ જજો. સાંજ થઈ. ભગવાન ગાયો સરાવીને આવ્યા અને ગાયો તેમની જગ્યા પર છોડી ભગવાન પાડોશણના ઘરના મંદિરમાં આવીને બિરાજમાન થઈ ગયા. ત્યારે પાડોશણીએ ડોશીમાને કહ્યું, લ્યો લઈ જાઓ તમારા ભગવાનજીને. ડોશીમાને તો ભગવાન દેખાતા ન હતા. તેમને કાંઈ સમજ પડતી નહીં. ડોશીમા બોલ્યા, તો આટલી વારથી કેમ ના પાડતી હતી? જરૂર તે જ ક્યાંક છુપાવી રાખી દીધા હતા. ત્યારે પાડોશણ કહેવા લાગી, ના માજી, મેં ક્યાંય છુપાવ્યા ન હતા. તે તો હમણાં જ ગાયો સરાવીને આવ્યા. જુઓ એમના પગમાં ધૂળ અને લાગેલી. ડોશીમાને તો આ શાલિગ્રામનું મોર મુગટધારી રૂપ નજરમાં આવતું ન હતું, ના તો તેમના પગ લાગેલી ધૂળ. આ સાંભળતા જ તો પાડોશણને હવે સમજ આવી ગઈ. ખુશીના માર્યા તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેણે ભગવાનની સામે હાથ જોડી લીધા અને ભગવાનજીને કહેવા લાગી, ભગવાનજી, ડોશીમાને પણ તમારું રૂપ બતાવી દો, નહીં તો આ મારા પર વિશ્વાસ નહીં કરે. ત્યારે પાડોશણની વાત માનીને ભગવાન મોર મુગટ પીતાંબર ધારણ કરી હાથમાં સોનાની લાકડી લઈ ડોશીમાને દર્શન આપ્યા. ડોશીમા તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની તો આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. ડોશીમાએ તો ભગવાન અને પાડોશણના બંને પગ સ્પર્શ કર્યા અને કહેવા લાગ્યા, હું આટલા વર્ષોથી સેવા કરી રહી હતી, પણ મને તો ભગવાને ક્યારેય દર્શન ન આપ્યા, કારણ કે હું ભગવાનને માત્ર મૂર્તિ માનીને સેવા કરતી હતી. હકીકતમાં તો તે ભગવાન પોતાના નિર્મળ મનથી સાચી સેવા કરી રહી છે, એટલે જ તો ભગવાને તેને દર્શન આપ્યા. હે શાલિગ્રામ ભગવાન, જેવા તમે દર્શન આપ્યા તેવા સૌને આપજો. કથા કહેનાર, સાંભળનાર અને હુંકારો ભરનાર સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો શ્રી શાલિગ્રામ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની જય.